આ પછી ભાવને લઈને હું ઘેરે લાવ. એટલે તમે આ કઈ વ્યસનનો ધંધો કરો, કોઈ વેચી નાખો. તો હું છોડી દે આ બધા ભાઈઓ ને હાલો હાલો આપણે ઘેરે હાલો. હેલો દુડુ હાલ હાલ આમ શેઠ આમે બેઠા હોય એવું લાગે છે જો શેઠ ક્યાં બેઠા? આ કોણ બેઠું તી આ શેઠ છે. આ હિસાબ કરે જો ને ઓલા શેઠ કોણ છો તમે? મિશ્રી બિશ્રી લેવી છે કોઈ મિસ્ત્રી? હા મિસ્ત્રી તો લેવી શું ભાવ છે? એક સાલ કાના 40 રૂપિયા છે. હે? એક સાલ કાના 40 રૂપિયા. તો લેવી આપણે. એ હો પોઈઠું છે શેઠ. હો પૂછું હા. રાખી. એ બા ઓ. આને કહેજો પૈસા રોકડા આપે. કીધું શેઠ પૈસા રોકડા અરે દેશે. પૈસા રોકડા આપો તમારે ઘેરે જાવ એટલે તરત પૈસા આપી દે. આ તો પછી જો પોઈઠું સરે ઈ આપણી છે બધી. અત્યારે વાંધો નહીં, એ તો હું ગોદામાં મોકલાઈ દઈશ. તે તમે ગોદામમાં મોકલાઈ દેજો ને લાવો ચિઠ્ઠી. ચિઠ્ઠી બનાવી દો હા બરાબર? બનાવી દો એટલે અમે ઘેરે જઈને શેઠાણી પાસે લઈ આવી. હા. શેઠાણી પૈસા આપી દે ને. પીધાના હું સહાય કરી દઉં મારી. લા દોડી આ ઘેરે જઈને આપી દો ને તરત તમને પૈસા આપી દેશે બરોબર? પૈસા આપી દે ને. હવે પૂરા લખ્યા છે ને અરે પાછા. પૂરા મારી સહાય કરી દીધી વાહે. તો વાંધો ને હાલ દોડી. જાઓ. કેમ બા ઘર છે? આજ પછી આમ ઊભી બજારે ચડી જાવ એટલે તરત હાલ જીતી. ત્યારે બીજું ડેલી આપણી. આ બા ઓ. આ બધા રસણો ને. તો ના હાલો ને મને કુદરેલી ભેગ મૂકો. એ બચારું ઊભું છે હવે. ના માર માલી. આ બા કુદરો મારવા આવે છે. આ બા ઊભી રહી જાવે ને કબડે. એ શેઠાણી કોણ છે બેટા જો તો? બાવા જેવો લાગે. બાવા નથી વણઝારા છે મજાના છે. અને શેઠે પોઈઠું લીધી છે અને આ શાક આપ્યો છે ચિઠ્ઠી પૈસા ચૂકવો. આમાં તો 40 લાખ રૂપિયા લખ્યું છે. હા તો 40 લાખ આપો પોઈઠું 80 છે મેં. લે બેટા એમાંથી આપી દે હાલ. પૂરા છે ને બસા? પૂરા હો. તો વાંધો નહીં. કાં ગગડિયા હા કેમ ઓલા વણઝારા આવ્યા હતા ને હા પૈસા આપી દીધા ને? આપી દીધા. ઓછું આજ તો બહુ સસ્તી મળી ગઈ. કેટલા પૈસા આપ્યા? 40 લાખ રૂપિયા. હે? 40 લાખ. અરે તું એવું ખોટું બોલમાં. આ તો તમારી ચીઠી રહી. હે? હા તમારી સહી જ છે. મેં તો 40,000 લઈ 40 લાખ આપી દીધા. 40 લાખ લખ્યા અહીંયા. જો તો ખરી. હે મને સાચું છે? હા હાલે તમારી સહી હતી એટલે 40 લાખ રૂપિયાની સહી ત્યાં હું લખી. 40 લાખ રૂપિયા પણ 40,000 લખે તમે 40 લાખ રૂપિયા દીધા તે? હા પણ તમારી સહી રહી જો. તે તો પણ મને બરબાદ કરી દીધું. આમ તો જો ખાવા દાન નહીં રહેવા દીધું. હવે મારે શું કરવું? હે? હવે શું કરે? હવે તો અમારે સિંગાળે વેચવા પડશે ને. તમે જાઓ ઉપડો. તમે તમારા બાપના ઘીરે જાઓ. મને હાલવા હું ને અમારો બાબલો ધંધો કરશે. જાઓ ઉપડો. ના ઉકો મમ્મીને લઈ લો એ રાખો. ના આપણે બે ધંધો કરશે. સિંગાળે એ જવા દો એને. આ ખાવું હું ભૂખ આવી ગઈ. અરે વાણિયા, આ શા માટે તારે ખારસિંગ દાળિયા વેચવા પડે છે? અરે રામપીર બાપા, વણઝારાને અમે પોઠું લીધી 40 લાખ આપી દીધા. એમાં હું બરબાદ થઈ ગયો. ખાવા ધાન રહેવા દીધું નહીં. તે માટે મારે ખારસિંગનો ધંધો કરવો પડ્યો. અરે વાણિયા, તો અત્યારે તું જાવા બંદર જા અને ખૂબ ધન કમાજે, પણ મારા હાટુ તો બેરખો ન ભૂલતો. અરે રામપીર બાપા, તમે કયો ના જાઓ પણ તમારો દેરકો જરૂર હું લેતો આવીશ. અરે વાણિયા, તો અત્યારે તું જાવા બંદર જા. બહુ સારું. આ દરિયાકાંઠો જ આવ્યો છે પણ મારા ખારવાર દીકરા દેખાતા નથી કઈ. આ પણ લાગ્યા છે ખારવા. આવવા દેજો મને. ओ सेठ देखो तो आ रहा है, ये बानिया जैसा लगता है. શેઠ અહીંયા બેહો. અમે आओ 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 અરે ખારવા મારે સામે ઘાટે જવું છે. आओ आओ બેહો. બેસવું નહીં, મારે તો સામે ઘાટે જવું. સામે કાંઠે તમને હમણાં લઈ જશું. અમારા ઓળખું આગળ પડ્યું છે. ના મારે તો ઉતાવળ છે, મારે તો જવું છે. જલ્દી જવું છે. હા ચલો. ચલો. અમે તમને અમે પૈસા છે ને? હા પૈસા છે પણ સામે કાંઠે જઈને આપીશ. પેલા નહીં આપો. પહેલા નહીં. ચલો છે ને? આવું છે પણ કેટલા પૈસા લાગે? એક હીરા મોર આપજો. એક હીરા મોર? હા, મોતી કા હીરે ના, કા. ના હું તો આગળ જાઉં. હું બીજા ખારવાને તો જા, તને કોઈ બીજો નહીં મળે. ખારવાને દીકરા
આમાં કાંઠે આવું છે હા આમાં કાંઠે આ જઈ. મરવાનું જાઓ બંદર જવું આમાં કાંઠે આવું છે. હા. તો આમાં કાંઠે જ આવવું છે કેટલું ભાડું લેવું છે? અને જે આપો એ હાલો. બરોબર હા પછી આપી દેજો ભાડું હવે આવી ગયો કાંઠો આવી ગયો હાલો આવી ગયો. હા જો હા, હા, મારી- આમું દેખાય એ સાવા બંદર એટલે આ બરોબર બરોબર. હવે તમે વિયા જજો હવે આપી દો ભાડું હાલો લે હું જાઉં છું. હે શેઠ હા ભાડું આપતા જાઓ ભાડું પણ હજી તો હું રળવા જાઉં છું. રળીને આવું પછી આપું. તો આપણે આમાં કાંઠે જઈને ભાડું દેવાનું વધારે હવે તો ને તો સામે કાંઠે વાત. એમનું હાલે છે તમારે ઘરે છોકરા હોય ને હાલો ભાડું લાવો એમ કરો ને હા. તમે મોટા છો ને હા હું તો નાના ભાઈને આપી દો બરોબર. એને આપી દો બરોબર હા. તમે નાના છો ને હા ઓલા મોટા ભાઈને આપ્યું ભાડું બરોબર. હા. સમજી લેજો તેમ બે ભાઈ. આપ્યું છે ને પાછું હા કાંઈ ના લાવ લે ભાડું લાવ લે ભાડું ભાડું તને નું આપ્યું ના એ કે મેં મોટા ભાઈને આપ્યું છે એટલે મને કે હું તારા નાના ભાઈને આપી દઉં હજી અમે વળતા અહીંયા દાવવાના છે ને વાય નાખો. કેવું હોય ને હા દરિયા કાંઠે આવ્યો ને ઘરે માલ સામાન લાવ્યો છે. હવે તો અહીંયા દેવું પોરો ખાવો છે ઘડે. મારો દીકરા આવે ને ચાલે ઘડી વિસ્તારમાં ખાવા અહીંયા. આહા. કેટલું ખાશે ને મોટો મોટો હીરા મોતી માર ને બધું લાવ્યો છું જોઈ જવું. હા 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 આ તો ડેરખો છે. આ તો ડેરખો રામપીરે મગાવે છે પણ દેવો નથી હોય એને. આ ડેરખો તો જો બોલે વાણિયાર ને પહેરે હોય ને તો મારે બેટે એ પાણી ભરે ને આ ડેરખો ભરીને લુગડા એવા હારા ધોઈ દે. હા મારા દીકરા ખાડવા હુઈ ગયા લાગે લે હું જગાડો છે દીકરા નહીં આવે એક મારા દીકરાના ખાડવા દીકરા પણ વાણ હાંકી હાંકી ખાડવા એ વાળા કવળા લે હા, પેલો ખબર હતો એ હારો કોણ પાછો એટલે હામે કાંઠે આવું હા તો ઓલા છે હામે કાંઠે આવું છે આમાં કાંઠે આવું જ પણ પહેલાનું ભાડું પેલાનું ભાડું હા કોને તમારું જ તે તમે નતા ગયા ના એ તમારો ભાઈ હતો. તમારા ભાઈ હતા હા તો તમે ભાડું હું આપજો ભાડું તમે કયો એ આપી દેવી. તો હાલો બેવો વાણમાં હાલો તારે લેકો પાટ્યો. ભેગું પાડજો હવે આ શું કરવાનું હા. તમે બે ભાઈઓ અહીં ક્યાં રાખો આમાં કાંઠે આવો તારે મને કહેજો. કરો એટલે મેં કઈ માનતા નહીં તમે તમારા દેવને યાદ કરો. જાગી છે પણ હું મારા દેવને યાદ કરું તો વાણકું ઉડી જાય છે. હા તો તો તરી જશે નકર તમે બુડી જશો ને અમે નીકળી જશું તરીને હે રામપીર બાપા તમે મને કીધું હતું કે જ્યારે તને સંકટ પડે ત્યારે મને યાદ કરજે. તો અત્યારે મારો વાણ મઠ દરે ડૂબો લાગ્યું છે તો તારે એને કાંઠે લાવો. અત્યારે વેપારી વાણિયાનું વાણ બુડી રહ્યું છે. લાવ હું મારા ઘર લંબાવી અને કાંઠે લાવું. એટલે હે ઓય ભાઈ ઓય તું આ કાંઠો આવી ગયો. એટલે એ શેઠ આઈ પડ્યા. ઓ શેઠ ઓ શેઠ ઉઠો ઉઠો. લે લે હું ભલા માણસ તો કાંઠે આવી ગયા તમારા ભગવાન વારી આવ્યો હો હે હા આવો લાગે છે. ભલા માણસ તમે અમને મારી નાખે છું હા હવે તમે ત્યાં જાઓ અને ગુનો જે તમે કર્યો હોય ને હા. માફી માંગો એના પૈયે પડી જાઓ હાલો હું જાઉં. અને તમે અમને બસાવ્યો સારું કર્યું બોલો રામ પીરની અરે બોલો
તમને લાવીને પાછો આપું. તમે મારા પિતાને સમજો. રામદેવ દરાની મારે ગયા છે અને હમણાં પાછા આવે. હે બાબાજી, મારો ઘરનો અહીંયા આવ્યો છે, મને પાછો આપો. અરે બાળક, તારો દડો અહીં આવ્યો નથી. જે રસ્તે તું આવ્યો એ રસ્તે ચાલતો થઈ જા. કારણ હમણાં મારો ભેરો આવશે તો તને ખાઈ જાહે ને મને બાળ હત્યાનું પાપ લાગશે. મને દરાની પાછો આવે. મારે એનો મારે જવું છે. અરે નહીં બાળક, તારો દડો અહીં આવ્યો જ નથી. ઓ બાબા, ઓ બાબા, અરે આ મારા કામ નહીં માને. લાય એનો દડો હું આપી દઉં. નકર હમણાં ભેરો આવશે તો આમ તો એનો સહાર કરશે. લે બાળક આ તારો દડો, અને અત્યારે ને અત્યારે તું જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો વળી જા. અરે બાબાજી, અત્યારે સંજાતા થયો છે. ઝરમર મેં વર્ષે છે. મને આજની રાત આયા લોકો બાબાજી. અરે નહીં બાળક, તને હું આજની રાત અહીંયા ન રોકી શકું. હે આજની રાત લોકો બાબા, આજની રાત કંતા નામની ગોદડી ઓઢાડી એને સોવડાવી દઉં. અરે ભેરવા, બાર કહું છું કે તે કોઈ દિવસ પશુની જાત ના લેવા દેવી તો આયા માણસ ક્યાંથી હોય?
આયા તો બનતો હોય તો માણસ હું એક છું મારો સહાર કરે. મારો ભક્ત કહી દીધો. અરે ભેરવા તને તો મારા પર વિશ્વાસ ન આવતો હોય તો મારી પરમ કોટની અંદર જોઈ લે. નહીં ગુરુજી, મારો મૃત્યુ કહી દીધો. હા ભેરવા, જો તું તારું મૃત્યુનું જાણવા માંગતો હોય તો જ્યારે હું નવો શિષ્ય ધારણ કરીશ એ શિષ્યની હાથે તારું મોત થશે. અરે ભેરવા, આજ તને હું સંસારમાં પહોંચાડી દઈશ. અરે ભાઈ, આ તારે સહાર કરીને હું મારા મરેલું ખાધું રે. અરે ભેરવા, તને બચાવવા વાળો તારી ઉપર ઊભો છે. અરે ગુરુજી, મારે ખાવું છે. અરે ભેરવા, આજે ભાદરવી દસમનું શ્રીફળ આવશે એ મને સડશે અને જે 11નું શ્રીફળ આવશે એનો પ્રસાદ તારે લેવાનો છે. બહુ સારું ગુરુજી. બોલ હરામાથી. આમ તો હાથમાં લઈને પછાડ્યો અને ભેરવાએ તારે બચાવવાનો પડકાર કર્યો. ત્યારે તે કીધું કે મારા ગુરુ બાવા મારી નાખશે. તો મને તે ગુરુ ક્યારે ધારણ કર્યા? જ્યારે કામ કરનારને કોઈ શાંતિ રાખો ભાઈ. ત્યારે તમારો હાથ મારા માથે પડ્યો. ત્યારે મેં તમને શું ધારણ કરી દીધા. જય હો. તારી વાત સત્ય છે, પણ આ અઘોર જંગલની અંદર એક મારો શિષ્ય ભેરવો મને જે કાંઈ મારે વસ્તુ જોતી હોય ખાવા પીવાનું બધું મને લાવી દેતો હતો. હવે એને તે મોંમાં બંધારી દીધો છે તો પછી મારું શું? અને તે જો મને ગુરુ ધારણ કર્યા હોય તો પછી મને ગુરુ દક્ષિણામાં શું આપ્યું? અરે બાપ ગુરુજી, તમને ગુરુ દક્ષિણા આયા નામ પણ હલકા ધામ નથી. તારી વાત સત્ય છે. આ ઉજળ ભૂમિમાં તો રણુદા જેવું ધામ વસાવતો હોય તો એ મારી ગુરુ દક્ષિણા છે. જય હો. અરે વાત
એનો વેશ કઈ છે અરે મારા આપણે સાયકલ વેચો છે અરે અંગે ફોર અને કુદરતી છે તો એનો સાયકલ કોણ શીખાય જરૂર શીખવા છે જરૂર ઘણો જવા દો ત્યાં રામદેવ છે ભલે મારા અત્યારે ઉમર પરથી આવું છું ઉમર કરતા બધા થોડા લેતા શીખવાડે લેવો તો એ જઈબો તમે શીખાડો હવે તું કહો અરે ગોર મહારાજ થોડીક વાર તમે છૂટી જાઓ એટલે મારા પુત્ર રામદેવ બોલાવો હા અરે બેટા રામદેવ આ શ્રી પર ઉમરકોટ જે આવ્યું છે સોંડા રાજાની દીકરી કોણ નીકળતી અત્યારે એના શરીરે 18 અંગે એને ક્રોધ નીકળેલો છે આ છે ને કરવું યાદ આવે છે આ શ્રી પર આપણે નો શીખવાડાય આ શરીર પર હું બહુ સારું તો આવો તમે તમારે કાંઈ કંકોત્રી મૂકી દઈએ હા એટલે પણ આવે છે બરાબર તો આપણે પણ 2 કંકોત્રી લઈ ગયા એક અંકો સાચી દેશ નથી પરદેશ નથી સંકોત્રી પણ બેન સગુણાને કેમનો નથી અરે ભાઈ બેન સગુણો તો એનો હાથ જવું છે અને કંકોત્રી લઈ કેમ મોટો એમ તો તમે કહેતા હો તો રાજ્ય નથી રસ્તા આગળ બોલાવો તમે ઉત્તમ જો તો હાંડે કરવો રત્નો રાખાને બોલાવો પણ બેન સગુણાને તેડવા જાઓ અરે રામદેવભાઈ મેં કઈ કોઈ જગ્યાએ રંગાડ કરી નથી તો મારો હું વાત છે મને બોલાયો તારે બેન સગુણાને તેડવા જવાનું છે અરે રામદેવભાઈ
બેન સગુણાનું સાસરું તો બહુ દૂર કહેવાય, 360 કિલોમીટર છે. અરે રત્ના, મારા માથે તું ભરોસો રાખજે. જ્યારે તને સંકટ પડે ત્યારે તું મને યાદ કરજે. ભલે રામદેવભાઈ, મારી પાસે જે મનવેગી અને પવનવેગી સાંજ છે એમાંથી હું મનવેગી સાંજ લઈને જાય. મને જયારે સંકટ પડે તે મારી વાય કરજો. બહુ સારું રત્ના. અને બેન સગુણાને કંકોત્રી મને લખી આપો. હા રત્ના. की सीमा ऊपर 100 सैनिक की फौज મૂકો कोई પણ પિંગલગઢની અંદર પગ ન મૂકી શકે. સિંહ અને વિદ્વાન બ્રાહ્મણ
એને વિના સંકોચ સિવાય આવી શકે છે. મારે રાજમાં જવું છે. અરે હું તે પોકરણ ગઢથી અહીંયા આવ્યો છું બેન ભ્રમણા તેડવા. એટલે પણ હું તેડવા આવ્યો, મારી પાસે ટાઈમ નથી જાજો. ત્યાં રામદેવભાઈ ના લગ્ન છે, મને જવા દો. એટલે આમ નહીં માને, નિત્ય મારે હાઈ છે. મહારાજાને પ્રણામ. હા, હું પોકરણ ગઢથી આવ્યો છું, રત્નો રાખ્યો બેન સગુણાને તેડવા આવ્યો છું. ઓકણગઢથી હા સુગુણાબેનને તેડવા આવ્યો છું. હા, ત્યાં એના ભાઈ રામદેવ ના લગ્ન છે અને લગ્નમાં તેડવા આવ્યો. કોના લગ્ન છે? એના ભાઈ રામદેવ ના. અજમલ રાજાને દીકરો છે. હા, એક નહીં બે છે. એ છે. હા, રામદેવ ને વિરમદેવ. 20 વર્ષ તો વયા ગયા પણ નથી અજમલ. એનો દીકરો પિંગલગઢ આવ્યો. એ રત્ના ભગવાનનો બાપ રણછી, એનો દીકરો અજમલ અને અજમલનો દીકરો રામદેવ. આ શું ત્રણે તંબુડિયા ભગત છે? મહારાજા મોં સંભાળીને બોલજો, કારણ મને હારે કંકોત્રી મોકલી છે અને લ્યો આ કંકોત્રી. રત્ના તું તો ચિઠ્ઠીનો ચાહતા છું. જો અજમલ રાજા કે કદાચ એનો દીકરો રામદેવ આવ્યો હોત તો એને કહે, હે રત્ના તને મારે શું કહેવાનું? આથી જા કોકણગઢ જા, રામદેવને કહેજે પોતે આવીને સગુણાને તેડી જા. અરે મહારાજા, પેલા કંકોત્રી આપી છે તો વાંચો. રત્ના કંકોત્રી મારે વાંચવાની જરૂર નથી. કંકોત્રી તું વાંચી હમણાં. હવે અમે ભરવાના દીકરા, અમને હું એમ કે ભણવા ગયા હોય તો મને એ લખતા હતા ને તો જેવું તેવું મને યાદ થઈ કહી દઉં. હે આત્મા રામ દે કંકોત્રી લખતા રે. લખીને આપી છે. હવે રત્ના હું કહું પણ તું સાંભળ. આજે પઢિયાર કરેલે
રામદેવભાઈ વિશે કાંઈ બોલશો તો હું સહન નહીં કરું. હવે રત્ના હજી કહું છું કે પાછો વયો જા. કારણ કે પિંગળગઢથી પોકરણગઢ કેટલો પંથ છે? 350 ગામનો. ને પખવાડિયામાં જ લગન છે. તું લગન ભેગો નહીં થાય તો જા, પાછો જા. અરે નહીં મહારાજા, જો તમારે મને જે સજા આપવી હોય તે આપી દો, બાકી બેન સગુણાને તેડા વગર હું અહીંથી પાછો નથી જવાનો. પ્રધાનજી, મને એમ લાગે છે કે રત્નો મૂળ સજા જ માગે છે. અને અંધારી પૂર્ણિમા એવો પૂરીને માર મારો કે એને ભગવાન એનો રામદેવ યાદ આવે. હે રામદેવભાઈ, તમે મને કીધું હતું કે હે રત્ના, તારે જ્યારે સંકટ પડે ત્યારે તે મને યાદ કરતી. તો હે રામદેવભાઈ, આ પિંગલગઢની અંદર મને સંકટ જેલ પડી છે. તો હે રામદેવ પીર, મારી વારે આવો. હે રામદેવ પીર, મારી વારે આવો. અત્યારે રસ્તાને સંકટ ધ્યાન પકડ્યો છે. લાવ હું પટિયાને શિક્ષા આપું અને હેન્ડલમાં માર મારું. પ્રધાનજી, રામદેવની સાથે 100 સૈનિક અને ફોજ યુદ્ધ કર્યું. સત્તા રામદેવ હારતો નથી. જ્યાં જ્યાં સૈનિક છે ત્યાં ત્યાં રામદેવ દેખાય છે. મને એમ લાગે છે કે રામદેવ ભગવાનનો અવતાર છે. મીંડળ બંધો હાથ મારા શરીર ઉપરથી દેખાતો નથી. જ્યારે મીંડળ બંધો હાથ મારા શરીર ઉપરથી દેખાશે ત્યારે જ મારા ઢોલિયા ઉપરથી ઊભું થાય છે. જલ્દી સગુણાને તૈયાર કરીને સાસરે મોકલો. સગુણા બેનને વિદાય આપો. કાં પ્રધાનજી, હું લેવા આવ્યા? મારે એમ મુક્ત નથી થવાનું. જો તમારા પટિયાર રાજાને મારો રામ ભેટો હોય તો તમારા પટિયાર રાજા પોતે મને છોડવા આવે. બાપુ રત્નો રાખ્યો છે, તમે પડિયા રાજા પોતે મને છોડવા આવે. અરે રત્ના, હું તને અત્યારે સૂચો કરું છું. તું સગુણાને લઈને જલ્દી પોકરણગઢ જઈ શકે છે. બહુ સારું મહારાજા. એ હાલો બેનરા, ઘડે ઉતાવળ રાખજો, પંથ બહુ લાંબો છે. હવે હળવા હાલતા થઈ જાય, એકદમ પડી જાય. એ હાથરી હલકારી વના રત્ને, હાથરી હલકારી
का दिन है और मरम बुलानी है। हाँ, अब सब सेना को बुलाओ। सब सेना हाजिर हो। बाबू तीन सेना को हमला के बता दो इसको सम्मति मिलेगा। आता है तो घर का काम बताता है। बाबू ये रहता है बैठ जाओ, बैठ जाओ। मालना नहीं नहीं, आ गया। सुलेमान, क्या करना है हमको? ईद बना लिए। किसी को मर्डर करना है? हाजिया लो। राजिया लेने का। राजिया लगाओ। हमको नहीं आता। तुमका बाप का बोलाओ। ऐसा है बाबू, ऐसा है। तुमको आता है? लगाओ। બાપુને આડાઈથી નહીં કર્યો બસ बाबू को नजर लग जाएगी। हमको नजायज आई। निशान है, निकालो निशान, दिलो बोलो। लेकर आओ। आओ सुलेमान, लड़क का निशान ला दो फूल। हमको लाए नहीं था। देते नहीं पाए। इंग्लिश इंग्लिश है, हमको इंग्लिश है। इंग्लिश में बता दो। थोड़ा कह लेता हूँ। रहने दो। बाबू हमको एटीट्यूड कौन है? राजिया का नहीं रहने का। बाबू आ जाओ, आ जाओ। बाबू खुश हो गया? खुश हो गया। हाँ ऐसा हमको चाहिए। आज हमको इतना दीदार करना है। हमको क्या करना है? तुमको मेरे साथ दीदार करो। चलो मेरे साथ सब बोलो। चलो बाबू क्या हो गया? नमाज पढ़ रहे थे तो वहाँ आ गया। नमाज पढ़ने का है बाबू, ऐसा नहीं क्या करने का? कैसे माथा फूट जाएगा हमारा का। तुमको नशा लग गया? ऐसा बहुत लग गया बाबू। कवाल सुनाओ।
हाँ कवाल तो मेरे काका के पास रह गया। चल सुनो ऐसा है, इधर आओ, इधर है मेरे पास बैठो। क्या हम बंद दिल्ली के दरबार में और मुसलमान की कचहरी में तो हिंदुओं का नाम मेरे जवाब में कौन लगा है? जाओ जाके तपास करो। बाबू टुकड़े टुकड़ा तेरी नाम मुसलमान के कचहरी में हिंदू कहाँ से आया? कौन है तू? अरे बादशाह वखाण तो पाना था જેના વખાણ થતા હોય એના વખાણ કરાય ભગવાન જેવા હોય એના વખાણ કરાય भगवान हमारा खुदा है और दूसरा तुम्हारा जो भगवान है नहीं। अरे बादशाह भगवान तारा खुदा है पर खुदा हिंदुस्तान में है तारे जो જોવા હોય તો 52 વૈજ્ઞાનિક ડ્રામા કરાવે એવા રણુજામાં રામદેવ છે भगवान
पीर है तो पीर तो हमें हमसे दिगंबर कोई नहीं। तो जाओ अत्तर इसके बहन खत मार के आती है, दिल्ली का सारा शहर ले जाओ और बड़ा बांध दो और इसको लूट लो और लूट के मेरे पास आओ। अरे बापू आपको सैनिक लैंड जाओ, मैं भी पासू लाऊं। जला से कोशिश की थोड़ी सी दिया हमारी तो मैं तुमको काट दूंगा। बाबू ऐसे के दिया नहीं लाऊं। जाओ चलो लोट देवे अगर कोई बुलाती खाली ना होनी चाहिए और हिंदू को पीर को मालूम हो जाएगा कि मुसलमान में पीर है, रोना है। तो जाओ इसको लूट लो। चलो